क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ સિવાય 1 ઓક્ટોબરથી NSE BSE બંનેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસનું એક નવું ફ્રેમવર્ક આવી ગયું, જે પહેલાં MCXમાં આવ્યું અને હવે સેન્સેક્સે પણ લાગુ પાડી દીધું છે. હવે સેન્સેક્સ અને બેન્કેક્સ બંને જે એક્સપાયરી છે તેના માટે ટ્રાન્ઝેક્શન ફીઝનું સ્ટ્રક્ચર 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી લાગુ થશે. અને F&Oમાં જે કોઈ પણ ખાસ બેન્ડ ચાર્જીસ હતા, અલગ અલગ લોઅર અને હાયર બેન્ડ્સ હતા, તેની બદલે બધાને હવે ફિક્સ ચાર્જ લાગુ પડવાના છે. આનાથી BSEના વોલ્યુમમાં કે સ્ટોકમાં કોઈ ઇમ્પેક્ટ તમે એન્ટિસિપેટ કરો છો અને ચાર્ટ્સ કેવા લાગે? સર, જી ડેફિનેટલી જે રીતે જે સ્ટ્રક્ચરલી ફેરફાર જોવા મળી રહ્યા છે, આપણે ઓવરઓલ જોઈએ તો લાસ્ટ ક્વાર્ટર સિઝનના જે નંબર્સ આવ્યા હતા ઘણા અટ્રેક્ટિવ હતા. ત્યારબાદ આપણે જોયું કે કન્સોલિડેશન જોયું હતું સ્ટોકની અંદર, અને જે રીતે અત્યારે આપણે 1 ઓક્ટોબરથી નવા ચાર્જીસ લાગુ પડે એ પહેલાં જ આપણા કાઉન્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ પણ જોવા મળ્યો 3250ની પાસે, જેને આપણે ઘણા ટાઈમથી આપણા આ રેન્જની નીચે જતા એપ્રિલ મહિનામાં હાઈ ફોર્મ કર્યો હતો. ત્યારબાદ આપણે જે બ્રેકઆઉટ જોયો છે સીધો સપ્ટેમ્બર મહિનામાં જોયો, તો લગભગ 5-1 મહિના બાદ આપણાને આમાં એક કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ જોવા મળ્યો. ક્વાર્ટર નંબર્સ પણ ઘણા સરસ આવ્યા હતા, અને જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, તો એક તાત્કાલિક આપણને થોડો ઘણો ઘટાડો આ કાઉન્ટરમાં ડેફિનેટલી જોવા મળી શકે છે BSEમાં. પરંતુ મારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ પોઝિશનલ અગર વ્યૂ છે તો BSEની અંદર આપણે ખરીદદારી કરી શકીએ છીએ. લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ, તો નીચેમાં 3400-3450 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો અત્યારનું જે ક્લોઝિંગ છે લગભગ એનાથી 200 પોઈન્ટ નીચેની વાત કરી રહ્યા છે આપણે. આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અગર આ લેવલ્સ પર કોઈ પણ રિવર્સલ જોવા મળે છે 3400 અને 3450ની અરાઉન્ડમાં, તો ડેફિનેટલી આપણે આની અંદર લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ. નીચેમાં આપણે 3200 રૂપિયાનો પોઝિશનલ બેઝ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. આ કાઉન્ટરની અંદર ઉપરમાં ફરીથી આપણને 4200 અને એની ઉપરના પણ લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો ફર્સ્ટ ટાર્ગેટ 4200 BSEમાં એક્સપેક્ટેડ છે. ખરીદદારી 3400 અને 3450ની રેન્જમાં કરવી જોઈએ 3250ના સ્ટોપ લોસથી.